હલો બધાઈને જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. જો થઈ ગયા રેડી, હું ને પપ્પા બે સુરત જવા માટે, અને બિંદુની બધા થોડું ઘણું કામ કરતા હતા. હા, શું કામ કરતા હતા? હું તો બેઠી ઈ બેવાનું કામ ઓર્ડર કરતા હતા. કાઢવાનું હતું, થોડુંક કરતી હતી, કામ હતું થોડું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ મહાદેવ. મમ્મી જોવે જ જો જાણે નો હમણાં બે ઢીકા માર લે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મહાદેવ મહાદેવ. મહાદેવ મહાદેવ. ચાલો નીકળશું ને. હા હવે જઈએ, હાલો થઈ ગયું time. તો જો શિયાળો આવી ગયો છે અને અમે કહેતા હતા કે અમારે ઘરમાં શિયાળો આવે ત્યારે ઘૂંટો બને, તો આજે પ્લાનિંગ થઈ જ ગયો છે. જો શાકભાજી બધું મસ્તનું આવી ગયું છે, મમ્મીએ ધોઈને સૂકવી દીધું છે. જો મસ્ત શાકભાજી, જો કેટલું બધું શાકભાજી આવી ગયું છે. આશીષ થઈ ગયો ને તો મેં કીધું લાવ સૂકવી નાખું. એ લોકો આવવાના છે. આજે આવવાના છે આશીષભાઈ ને બધાય, આશીષભાઈ ખુશી ને બધા આવવાના છે, એટલે બધું આ ધોવાઈ જાય ને એટલે પછી અત્યારે સવાર આશીષભાઈ આપી ગયા કે ધોઈને સુકવાઈ જાય તો પછી એ લોકો આવશે બપોરે, એટલે બધા ભેગા થઈને પેલું થોડું થોડું કરીએ ને તો થઈ જાય એમ જલ્દી, એમાં વાર ન લાગે એવું. અને મમ્મી રોટલી બનાવે છે ને પપ્પા એ રોજની જેમ સુરત ગયા હતા. રોજ તો નહોતું જવાનું પણ આજે હમણાં 2-3 દિવસથી પપ્પાને જવું પડે એવું છે, એટલે પપ્પા જાય છે. નહીં પપ્પા, શું કે બાપુ? બસ શાંતિ, જો હાલો જમી લઈએ હવે બધા. જમી લે એમ? સાચી વાત છે, જમવું તો પડશે જ ને. હાલશે. આજે મમ્મીએ છે ને ઘરેલું રોટલી બનાવી છે મગનું શાક. છાશમાં. અને હું કયો મમ્મી, તમે શું કયો? અને અને ગુલાબ ચટક દીધી છે. ગુલાબ ચટક્યું ને હા મમ્મી હું ચંદન ચકોરી દીએ. હા, ઈ દીએ. ચંદન ચકોરી. લાડલું નામ હોય ગમે ઈ. હા હા, તમારે શું કે કમેન્ટ કરજો. વઘારેલી રોટલી ને બધા છે ને અલગ અલગ વસ્તુ કે, છાશમાં વઘારે ને છાશમાં વઘારે ને બધા અલગ અલગ કે. માટે અહીંયા મમ્મીની બધા ગુલાબ ચટક્યું ને બધું કહે. જલાલપુર માં મમ્મીને એ લોકો ચંદન ચકોરી ને એવું બધું કહે. જ્યારે પહેલી વાર મેં આ મમ્મી વઘારીને બનાવ્યું ને એટલે મમ્મી કહે કે નાની હતી અમે, હું ભૈલો ને બધા સ્કૂલે જતા ને ત્યારે મમ્મી કે આજ તો એ કે છે ને એ કે તને નાસ્તામાં છે ને કે ચંદન ચકોરી બનાવીને દો. કેવું હશે ચંદન ચકોરી, આપણને શું ખબર છે. એટલા ખુશ થઈ ગયા ને, ઓહો હો આજ તો ચંદન ચકોરી, ભૈલા ચંદન ચકોરી બનાવી દેવાની મમ્મી, ભૈલા ચંદન ચકોરી બનાવી દેવાની. પછી ચંદન ચકોરી બનાવી દીધું તો મમ્મી ચંદન ચકોરી ક્યાં છે કીધું, તો કે આવ્યું કે આ ચંદન ચકોરી કહેવાય. ભઈલો કે માર નથી લઈ જવું કે આને ચંદન ચકોરી કહેવાય, તો કે આ તો રોટલી વઘારીને દઈ દીધી કે રોટલી કે છાશમાં કે, તો કે એવું જોઈએ કે આ તું ચાક તો ખરી કે કેવું મસ્ત લાગે કે. એને ન ખાધું એટલે ન જ ખાધું, પણ મને ભાવે, મને બધી વસ્તુ ભાવે એવું નહીં. હા મને ભાવે, આવું પડ્યું હોય ને એટલે એમ છાશમાં વઘારીને દહીં ને એવું બધું હોય ને એટલે મજા આવે ખાવાની. ચાલો તો અમે જમી લઈએ, પછી ખુશીને લોકો આવવાના છે, પછી પાછા મળશું. આજે અમે તમને બતાવશું કે અમે ઘૂંટો કેવી રીતે બનાવીએ ને આજે ફાઇનલી બતાવી દઈશું. આજે લસણ મરચું બનાવવું હતું પણ પછી આજે આ ઘૂંટો બનાવવાનો પ્લાન થયો ને એટલે પછી લસણ મરચું પછી રાખ્યું, પછી બનાવશું એમ કીધું, એવું હતું. શું કે બાપુ? બસ કાંઈ. હા ને, સુવિચાર કહી દો હાલો પેલા. સુરત આજનો સુવિચાર એવો જ છે, અહંકાર અને ગેરસમજ એ મિત્રો અને સંબંધીઓથી તમને દૂર કરી દે છે. સાચી વાત છે. ગેરસમજ તમને સત્ય જોવા નથી દેતું અને અહંકાર તમને એને સમજી ન શકો. સાચી વાત છે. હાથું થતું હોય તો ન સમજે. હા, મિત્ર અને સંબંધીમાં આ બે વસ્તુ નહીં રાખવાની. સાચી વાત છે, સાચી વાત છે. જો આવી ગયા છે અમારા સ્પેશિયલ ગેસ્ટ બધા. આ પેલા જય શ્રી કૃષ્ણ.
આશિવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કર મોટું શેરાઈને બેઠો કહી દે. મોઢું ચડાવીને બેઠા જય શ્રી કૃષ્ણ માસી હારું ને જય માતાજી માસી આવ્યા ખરી હો ફાઇનલી કેટલા ટાઈમ થી કહેતા હતા, આવો 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 હે આવે ને ત્યાં હા બે વાળા જય શ્રી કૃષ્ણ આપણે આવી બેહી ગયા કામ હે. હા હા કામ હોય એ લોકોને તો કામ જ કરવાને. જો આ બધી શાક સુધારવા બેસી ગયા છે. હા તોય થઈ જશે હમણાં. ધીમે ધીમે. હા પાણી ચડવા મૂકી દઈશું ને ત્યાં તો બધું કપાઈ જશે, નહીં વાંધો આવે. તો જેમ જેમ બનતું જાય ને એમ બનાવશું. તો ભાઈ જો કે બધાને તો નો જ ખબર આપણો ઘૂંટાની ઓલી. હા એ લોકો નો ખબર હોય. આપણો કાઠિયાવાડમાં હોય ને એ લોકોને બધાને ખબર હશે. એ લોકોને બધાને ખબર હોય. હા હાલો તો જો આ ઘૂંટો બનાવવાની શરૂઆત કરી દીધી છે. હું તો હજી હમણાં જસ્ટ આવ્યો, બતાવું જો. હો શું છે, હળદર છે, પછી ફ્લાવર ને ધાણા ને ગુવાર ને બધું મિક્સ વેજીટેબલ મૂક્યું છે. અને હજી ઘણું ખરું કટિંગમાં છે. જો આ અમારા મેઇન માસ્ટર શેફ કટિંગના. ઓય આમ 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 હું કટિંગ કરી નાખ્યું ને કેટલું કેટલું બાકી હજી. વાહ આમ તું હોય એટલે તો બધું આમ ઝડપે સલાકા જોઈને બાકા ઝીકી જોઈએ હે ને. બાકા ઝીકી જ બોલાવાની. આ જો બે બાપ દીકરો. ઓય બોલાવું નહીં, મૂડ જરાય નથી હારું. માન ભેગું થયું છે આજે. લા હજી કોક બોલાવે છે. હજી આવે. હું તો બોલાવતો જ નથી, હું જોતોય નથી હે ને. આઈફોન વાળા નહીં કહેવાનું, કિડની વાળા કહેવાનું. હા આ જો માસા ને માસી ને મમ્મી ને પપ્પા ને જો આ બધાય ચોટી રહ્યા છે. અને હે આશિવ હસુ હોય તો હસશે, નકર કઈ છે કાંઈ. હું તો જોતો જ નથી હો. હું એને કેમેરામાંથી જોઉં છું, આમાંથી. મારી આંખમાં આંખ જો 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 નહીં, નો, આવતા. રાત છે ને રોવા માંડે. તને નહીં બોલાવે હો. જો અમારો ઘૂંટો એના અંતિમ ચરણ ઉપર છે હવે, હે ને પપ્પા? હવે પછી આને બ્લેન્ડર જ મારવાનું ને સીધું. જરા જ મારવાનું, બહુ નહીં. હા હા બંધ ચાલુ કરવાનું, વળી બંધ કરી દેવાનું. આમાં જો લીલી મરચી નાખી છે, આદુ નાખ્યું Guys, છે, આમાં હે ને મીઠું નાખ્યું છે. હું એક્સપ્લેન નથી કરી શકતો પણ એમ એટલી મસ્ત સુગંધ આવે છે ને આમાંથી, વાત જવા દો. લીંબુ નાખવાનું. હા હા જો આ રીતે લીંબુ તૈયાર છે, હવે નાખવાની વાર છે. મરચી નાખી, આદુ નાખ્યું. આદુ, મરચી, લીંબુ હવે નાખવાના અને મીઠું. બસ આટલી જ વસ્તુ નાખવાની અને બાફી જ નાખવાના બધા શાકભાજી. હાવ તેલ તો હાવ નહીં ને, જીરો. જરાય ને બીજા મસાલા કાંઈ નહીં, બરાબર છે. કાંઈ એટલે કાંઈ નહીં. એટલે આ છે ને બહુ સારું. એમ બધા શાકભાજી એમાં આવી જાય. ઓમ કોઈ ખાતા હોય ન ખાતા હોય તો બહુ સરસ લાગે, છોકરાઓને ભાવે. આલી પાડી આજે. હા અને આ તપેલામાં બાફવું, કદાચ થોડોક હોય ને એવું હોય તો તમે કુકરમાં બાફી નાખો તો હાલે. જો હવે કેવલ હામું જોઈને હસે છે હો. હવે મેળે આવ્યું નહીં. આરસી બોલાવે. ઊંઘ પૂરી થઈ ગઈ ને એટલે બીજું કઈ નથી. સેલ્ફી લઈએ. એ ચાલો જો બધા જમવા બેસી ગયા છીએ. સાહેબ તમે ન લીધું હવે હજી ઓલી બાજુથી બધા લઈ લે પછી આમ ફરતું ફરતું આવે બસ વારો એમ ને. વધે એટલે સીધું ઠલવવાનું જ રહે ને. તમારે ને ખુશીને બે ને ઈ કે વધે એટલું પછી આ ઠલવવાનું જ એટલે કે વધે એટલું ઠલવવાનું રહે એમ કે. તારે ખાવાનું છે, તારે ખાવાનું છે હે
ના નહીં 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 અરે રે રે ખોટું બહુ લાગી જાય. આરી વાહ ખોલ ને. જો ગુટાની ડીશ થઈ ગઈ બધાની તૈયાર. હાલો જમવા બધાય. ચાલો કેવી બહેનો છે. હજી તો મને તો મેં તો ટેસ્ટ કર્યો છે. અમને ભાઈઓ કા હા એક નંબર લઈ સારો છે ને. એક નંબર. જો નો હોય ને લોકોને ખબર છે આવો ગુટો હોય અમારો. એકવાર પેલી નજરે જોવો તો લીલી ભાજી જ લાગે. હવે તો તોય મને હા. બધે બનાવે. કાઠિયાવાડમાં ખબર આપણે તો બધે ખાઈએ છીએ. હા સાચી વાત છે. જો છાસ ને રોટલા ને પાપડ ને જો બધું ના ભાઈ જો નખરા કરે જો. સેલ્ફી પાડી યાર સ્માઈલ એને સેલ્ફી પાડવી બહુ ગમે યાર. એને આજી ગમે ને તને. જો જો બધાય જમવા બેઠા છે એને પપ્પા એની પાછળ છે. જો એક જણું એની પાછળ જોઈ. એક જણું તો જોઈ જ લે. જો 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 ભાઈ ગો જો ભાઈ ગો. જમવા દી કોઈ ન જમવા દેતું. ઈ રાખ લેવું ઈ કે હટ કોઈ કે કાકા હવે આ બે બેઠા છે. આ બે કોમ્પિટિશન કરશે કોણ વધારે ખાય. ઈ તો એમાં પૂછવાનું હોય ખબર જ છે કોણ ખાય કેવો ડબરામાં છે હો. કેવલ કેવો લાગે જીતી શકાય. કેવલ કેવલ. જો બધાય છે ને બેઠા હતા અને ખુશીએ એટલા દાંત કઢાવ્યા ને એવા વાતુના પડારા માર્યા છે આજે તો પેટમાં જગ્યા જ જગ્યા થઈ ગઈ. આ જો અત્યારે છે ને બેહી ગયા. એમાંય મારું નામ હે? દીધું કેવલ. તો યાર તારી વાતો સાંભળી સાંભળીને તો ભૂખા થઈ ગયા એ તું એમને ભૂખો જવાનો જ હતો મને ખબર હતી. હે ને. હા. તો જો બધાય પિઝા પીઝા ને ગાર્લિક બ્રેડ ને ફાલુદો ને બધું એ બાકા ચીકી બોલે છે આજ તો. બાકા ચીકી આયરે વાતોની બાકા ચીકી હા વાતોથી પેટ ન ભરાણું તો ખાવાનું મગજ હવે ખાવાથી ભરવું પડશે. એ સાચી વાત છે. આ જો બી એવું જોઈએ બિંદુ. એટલે જ મજા એટલે જ આ લોકોને આપણે કહી દીધું ને તમારે શનિવાર સિવાય અમારા ઘર નહીં આવવાનું. શનિવાર કઈ છે રવિવાર રજા હોય. હા તો જ ને નકર તો પછી કાંઈ હેરાન થઈ જાય સમજી તું. આપણે તો આરામથી બેઠા હોય એટલે. હાલો હાલો આ ફટાફટ ખાઈ લઈ નકર હે ને પછી વળી વાવ નહીં આવે ને ટાઢું થઈ જશે ને એવું બધું થઈ છે. જો આશીષ ને એ લોકો ગયા હમણાં જસ્ટ ઘરે એટલે કીધું વાગી ગયા એમ તો બહુ મોડું થઈ ગયું 2 વાગી ગયા પણ વાતું કરી ને છેલ્લે વળી પાછી મને ને બિંદુ ને 2-3 મિનિટની ઓલી ગેમ રમાડી ને એવું બધું થયું એટલે કીધું હાલો કીધું હવે પછી એ લોકોની ઊંઘ આવતી હતી. હે અમારા પ્રેમની પરીક્ષા લીધી પણ પાસ થઈ ગયા. અમે પાસ થઈ ગયા. સારું ચલો તો હવે સુઈ જઈએ અમે. હાલો જોકે કાલ તો કઈ ટેન્શન નથી ઉઠવાનું કેવલ નહીં નથી એટલે કાલ શાંતિ છે. તો હવે સુઈ જઈએ. મળશું કાલના સન્ડેના વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી ને હર હર મહાદેવ.